નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામમાં પતંગની ચાઇના દોરીએ એક સગીરનો જીવ લઈ લીધો છે. મોપેડ પર જઈ રહેલા 17 વર્ષીય તીર્થ પટેલનું ગળું ચાઇના દોરીમાં ફસાતા ગંભીર રીતે ગળું કપાઈ ગયું હતું, જેથી તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના ચોયલા ગામના બીજા બસ સ્ટેન્ડ પાસે બની હતી ને તીર્થ પટેલ મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક પતંગની ચાઇના દોરી તેના ગળામાં ભરાઈ ગઈ હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ગમગમી પસરી ગઈ છે અને પતંગ ઉત્સવ દરમિયાન ચાઇના દોરીનો ઉપયોગને લઈ ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લોકો દ્વારા તેના પર કડક પ્રતિબંધ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.